તો મિત્રો ચેતુર્ભી વસાવા આજે એટલે કે 28 ઓગસ્ટના દિવસે વડોદરા જેલની અંદરથી બહાર આવી રહ્યા છે અને એમનું ભવ્ય રીતે સ્વાગત કરવાનું છે અને એટલી બધી વસ્તી આવે છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા પણ નહીં રહે. અને તમને બધાને ખબર તો હશે જ કે 28 ઓગસ્ટ એટલે કે આજના દિવસે ચેતુર્ભી વસાવાને હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી છે. આજે આપણે બધાને જ ખબર તો હશે જ કે ચેતુર્ભી વસાવા 100% છૂટી જવાના છે અને હમણાં ટૂંક જ સમયમાં ખબર પણ પડી રહેશે કે ચેતુર્ભી વસાવા આજે છૂટી જશે કે એમને નવી તારીખ આપવામાં આવશે કે પછી શું થવાનું છે કે બધી હમણાં થોડી વારમાં ખબર પડી જશે. તો મિત્રો આ વખતે એવું તો લાગી રહ્યું છે કે ચેતુર્ભી વસાવા 100% જેલની અંદરથી છૂટી જશે, કેમ કે ચેતુર્ભી વસાવાને આગળ 2, 3 કે 4 વખત એવું થયું છે કે જામીન અરજી રદ કરવામાં આવે છે કે જે કોર્ટમાં સુનાવણી હતી ત્યારે જામીન અરજી રદ કરી હતી. એવું 2-3 વખત થયું છે, પણ આ વખતે તો એવું લાગી રહ્યું છે કે આપણા ધારાસભ્ય શ્રી ચેતુર્ભી વસાવા 100% જેલની અંદરથી છૂટી જશે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અને ચેતુર્ભી વસાવાને પૂરતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.